જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને, ભાઈઓ બહેનોને. આજે નૂમ છે, કાલે આઠમ પતી ગઈ, આજે નૂમ છે. દ્વારકાધીશનો જન્મદિવસ થઈ ગયો. તો જોઈ લો માતાજીનું મંદિર, દર્શન કરી લો. અને આપણે તો આજે 7:30-8 વાગે છે, બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. તો આપણે તો કામ વાસણ તો ઘસી દીધા, કપડાં ધોઈને ભાઈ મસ્ત પછી બ્લોગ ચાલુ કરે છે. વરસાદ તો નથી, બંધ થઈ ગયો છે અત્યારે. કામકાજ ચાલુ છે. તો તાપ કાઢ્યો છે મસ્ત. કાલ તો બહુ વરસાદ પડ્યો, નાહવાની બી મજા આવી ગઈ, એટલો વરસાદ પડ્યો. આજે તો વરસાદ બંધ થઈ ગયો છે. મસ્ત મજા આવી ગઈ રાતે. કાનુડાનો જન્મદિવસ આપણે અહીંયા બાજુમાં ઉજવ્યો હતો, તો આપણે પ્રસાદી બી લાવ્યા હતા કાનાની. જોઈ લો, કેક લાવ્યા હતા પ્રસાદીમાં, પછી મસ્ત બધો પ્રસાદ મિક્સ લાવ્યા હતા. પણ એમાં કેમ કે બધું ઘીવાળું હોય એટલે આપણે ઘીવાળું બહુ ખાતા નથી, એટલે થોડું આપણે લઈ લીધું. તો આપણે કેમ કે બહુ ખાતા નહીં ઘીવાળું, એટલે તો ચાલો આપણે મારે જમવાનું બનાવવાનું છે, તો જમવાનું બનાવી દઈએ. તો જમવામાં તો જો આપણે તુવેર તો બાફી લીધી છે, અને આમાં ડુંગળી, ટામેટાં ને મરચાં કટિંગ કરી દીધું છે આપણે. તો વઘારવાનું છે, તો આપણે વઘાર મારી દઈએ. તો આપણે હવે તપેલી મૂકી ગેસ સળગાવી દઈએ. અંદર નાખવાનું છે તેલ. તો આપણે હવે તુવેરના વઘાર કરીએ. તો તુવેરના વઘારની અંદર સૂકા મરચાં, તજના પત્તા, રાઈ, લસણ, જીરું,
આપણે એ જો ડુંગળી લસણને તો વઘારી દીધું છે. તો થોડુંક નાખીએ મસાલો. આપણે થોડું પાણી રેડી દીધું છે એટલે કેમ કે ડુંગળી ટામેટા મસ્ત થઈ જાય તો ગ્રેવી થઈ જાય. તો આપણે તો શાક વઘારી દીધું છે ફર્સ્ટ ક્લાસ. મસ્ત ટામેટા ડુંગળી લીલા મરચાં લસણ નાખીને તુવેરના ટોઠા બનાવવાના છે. તો તુવેર તો મેં તમને બતાવી દીધી. પડીકા તો ઘરમાં આવતા જ હોય મારે કપડાં સુકાવાના છે તો પછી સુકાવા જવું. થવા દો ધીમે ધીમે આને ત્યારે હું બીજું કંઈ કામ કરી લો. કપડાં સુકાય એટલે લઈ લો, બીજા સુકાઈ દો. દીધું આપણે ભૂંગળા લઈને આપણે કપડાં લઈને આવી ગયા છે. થોડા ફૂંકાયા એટલા વાળી લઉં પછી બીજા વાર કરું. પલંગ બી સાફ કરી દીધો. અત્યારે તો પલંગ પર કોઈ છે નહીં, ગરલા છે. આ બધું ગરબું છે ખાલી. પહેલાં જોઈ લઈએ આપણે પેલું ગ્રેવી થઈ ગઈ હોય તો શાક વઘારી દઈએ. ના હજી તો નથી ચડી. આપણે તુવેર તો બાફી દીધી છે.
આપણે જે વરસાદ ચણાનો લોટ નાખી દઈએ એટલે વરસાદ જાડું જેવું થઈ જાય. જોઈ શકો છો મસ્ત જેવી થઈ ગઈ જાડી. પછી આપણે તુવેરાનો પોટલા નાખી દઈએ. થોડુંક થવા દઈએ આપણે તે ઢાંકી દઈએ. તો આપણે તુવેરાના ઠોઠા તો વઘારી દીધા છે. હવે આપણે કપડાં સુકાવવાના છે તો હું કપડાં સુકાવવા જઈશ. થોડુંક થઈ જવા દે પછી કપડાં સુકાવવા જઈશ. તો સાદું અડધો અંધારીને આવ્યા છે. આંબલી બહુ પડી છે. તો આપણે વરસાદ તો અંધારે છે, કપડાં સુકાવવાના છે. કપડાં સુકાયા નહીં, આપણે હજુ ધોઈને મૂકી દીધા છે, વાસણ ઘસી દીધા. પછી આપણે શાકની તૈયારી કરી, લોટ બાંધી દીધો છે, રોટલી બાકી છે બનાવવાની. પણ રાતની રોટલી હજુ બહુ પડી છે, ભાત પડ્યો હોય એટલે આપણે રોટલી પછી બનાવવાની છે, અત્યારે નથી બનાવવાની. બરાબર, તો હવે હું વિડીયો એન્ડ કરી દઉં. શાક તો થયા કરશે હવે પડી એનો જતે મસ્ત. તો એમના બ્લોગમાં જો નવા હોય તો ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ. જો મારી જ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. શેર કરો, સપોર્ટ કરો, લાઈક કરો અને તો નવા હોય ચેનલમાં તો બે લાઈક દબાવીને એટલે કરજો. તો જય માતાજી.